ઓકે, એટલે આપણે ધોરણ 9માં ના બીજા સેમેસ્ટરનું સાયન્સનું બીજું ચેપ્ટર ચલાવીએ છીએ. આ 2.3 સેક્શન આમાં આગળ વધશું. એટલે આમાં જે સરળ આવર્ત ગતિનું એણે જે વ્યાખ્યા આપી છે ને એ જરા થોડી અટપટી છે. એટલે બહુ સરળ નથી, પણ હું એને ફરીથી પેલું સમજાવવાનું કોશિશ કરીશ. એટલે આપણે વેબસાઇટ ઉપર જશું અને ત્યાં જે છે એમાં હું બતાવીશ. એટલે એ જે સરળ શું કહેવાય પેલી એને અંગ્રેજીમાં સિમ્પલ હાર્મોનિક મોશન કહે છે. એટલે સિમ્પલ હાર્મોનિક મોશનની ઓમાં જે વ્યાખ્યા આપી છે એના કરતાં અહીંયા સમજાવ્યું છે કે in a mechanics and physics, simple harmonic motion is a type of periodic motion where the restoring force is directly proportional to the displacement and acts in the direction of the opposite to that displacement. And a simple harmonic motion can serve as a model for various વેરાયટી ઓફ મોશન. એટલે ઘણા બધામાં કામ આવે છે. એટલે જો આમાં શું કહે છે, ઇઝ એ પિરિયોડિક મોશન, એટલે આપણે જે આવર્ત ગતિ, જે પુનરાવર્તન ગતિ વારંવાર થાય ને એનો એક પ્રકાર છે. અને એમાં શું છે કે વેર ધ રિસ્ટોરિંગ ફોર્સ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ, એટલે એમાં જે બળ લાગે છે એ આના પ્રમાણમાં હોય છે. ડિસ્પ્લેસમેન્ટ એટલે કેટલું ખેંચવું હોય. આપણે ધારો કે સ્પ્રિંગને ખેંચીએ તો સ્પ્રિંગને જે ખેંચવા રાઈટ, અને એક્સ ઇન ધ ડાયરેક્શન ઓપોઝિટ ટુ ધેટ ઓફ ડિસ્પ્લેસમેન્ટ, એટલે આપણે જેટલું નીચે ખેંચ્યું હોય તો એનું ફોર્સ ઉપર લાગતો હોય, અને પ્રેસ કરીએ તો એટલે ડિસ્પ્લેસમેન્ટના એના પ્રમાણમાં અને એની ઉલટી દિશામાં લાગે એમ. એટલે આમાં મારું વેબસાઇટ દેખાતી હતી ને તમને. ઓકે, એટલે અત્યારે નથી દેખાતું. ઓકે, એટલે મારું ડેસ્કટોપ તો દેખાય જ છે ને. એટલે ઓકે, એટલે આ તો હજી દોલનની પેલી છે, પદાર્થને દોલન કહે છે. એટલે પણ આ જે હાર્મોનિક મોશન છે ને એ એટલે આમાં શું છે, પહેલા આપણે એમ કે પહેલા જે પુનરાવર્તન કરે એકના અનુસંધાનમાં જે ગતિ પુનરાવર્તન કરતી હોય એ આવર્ત ગતિ કહેવાય. પછી એમાં જો ખાલી પાર્શિયલ કરતું હોય એક બિંદુના અનુસંધાનમાં તો એ દોલન કહેવાય. એટલે દોલન કહેવાય. અને પછી જે આ સરળ આવૃત કે છે, એટલે આને આવર્ત તો કે છે, એટલે આ બધીને આવર્ત મોશન કહેવાય. પણ સરળ આવર્ત મોશન એટલે ધારો કે આપણે આવી રીતે આ જે સ્પ્રિંગ હોય અને અહીંયા વજન લટકાયું હોય, અહીંયા સ્પ્રિંગ બાંધ્યું એટલે એનું ફિક્સ પોઈન્ટ તો થયું બરોબર અહીંયા. એટલે આ તમે એને પ્રેસ પણ કરી શકો. એટલે ધારો કે આ પ્રેસ કરો તો આવી રીતે થાય, અને એને તમે ખેંચો તો આ પોઝિશન. એટલે આ બે પોઝિશનમાં આ શું થયું, અહીંયા એક જાતનો ફોર્સ થયો તો આ ફોર્સ આ રીતે લાગે છે, અને અહીંયા આ ફોર્સ છે એ આ રીતે લાગે છે. એટલે આ એનું જે ઓરિજિનલ જે પોઝિશન હતી ત્યાંથી આ અંતર કહેવાય. આ જે એનું અંતર છે, આ જે છે આ સ્થાનાંતર કહેવાય. એટલે આ 5 કયો તમે અહીંયા, તો અહીંયા આ -5 કયો 5 સેન્ટીમીટર એમ. તો આ જે બંને સ્થિતિમાં એટલે તમે સ્પ્રિંગને પ્રેસ કરો અથવા તો સ્પ્રિંગને ખેંચો તો જે ફોર્સ છે એ ફોર્સને એમ કે
એક તો એનું સ્થાનાંતરની દિશામાં, એટલે સ્થાનાંતર એટલે આજે આ પોઈન્ટમાંથી આ પોઈન્ટ જે ખઈશું ને, આ બિંદુ છે, અહીંથી જે ખઈશું એની દિશામાં એક ફોર્સ આવ્યો, અને એના પ્રમાણમાં, એના પ્રપોર્શનલ, એટલે તમે કેટલું પ્રેસ કર્યું છે એટલો આ ફોર્સ આવે. એટલે આ જે ફોર્સ છે એ આની દિશામાં અને એના પ્રમાણમાં, જો ખેંચ્યું હોય તો આ નેગેટિવ, એટલે પ્રેસ કર્યું હોય તો પોઝિટિવ, સ્પ્રિંગને ખેંચી હોય તો નેગેટિવ, પણ એની દિશામાં આવે અને તમે કેટલું દૂર ખેંચો છો, આનું અંતર કેટલું, સ્થાનાંતર એટલે કેટલું એનું ડિસ્પ્લેસમેન્ટ થાય છે એ બેના પ્રમાણમાં. બસ આ વસ્તુ એને એક, પછી તમે એને છોડી દો, ધારો કે આ સ્પ્રિંગને ખેંચીને છોડી દો તો શું થશે, આ સ્પ્રિંગ તમે એક વખત નીચે હશે, પછી ઊંચે જશે, પછી પાછી નીચે આવશે, પાછી ઊંચે જશે, એટલે આવી રીતે એનું એક જે દોલન થશે, એક મોશન થશે, પિરિયોડિક મોશન, એ પણ આ પ્રક્રિયા આપણે જે આ દોલન, જે હિંચકો અને જે બધું થતું હતું, આ સ્પ્રિંગનું પણ એવું જ થયું. એટલે આ જે વસ્તુ આપણને મળી ને, એને તમે સમયમાં જો ગ્રાફ દોર્યો, એટલે કે આ ડિસ્પ્લેસમેન્ટ છે, હજુ ફરીથી હું જરા દોરું અહીંયા, કે આ સ્પ્રિંગને તમે એક વખત નીચે ખેંચી, ધારો કે અને એને છોડી દો તો પેલા સ્પ્રિંગ અહીંયા નીચે હશે, પછી સ્પ્રિંગ આટલે ઊંચે આવશે, પછી સ્પ્રિંગ નીચે જશે, પાછી ઉપર જશે, એમ સ્લોલી એ સ્ટેબલ થઈ જશે. એટલે એના જે સ્ટેબલ થઈ જાય એનું સ્થિતિસ્થાપક, એટલે સ્ટેબલ થઈ જાય, સ્થિતિસ્થાપક એટલે સ્ટેબલ, જે વચ્ચેનું મધ્યબિંદુ હોય એના પ્રપોર્શન સ્થિર થઈ જાય. એટલે આનો જે આ માપ દોરીએ, આ જે ટાઈમ, કે ધારો કે અહીંયા આ 0 ટાઈમ હતો, અહીંયા 5 છે, અહીંયા 10 સેકન્ડ, આ 15 સેકન્ડ, આ 20 સેકન્ડ, એવી રીતે તમે આ ડિસ્પ્લેસમેન્ટ એટલે કે સ્થાનાંતર તમે વર્ટિકલી કરો અને આ સમયને હોરિઝોન્ટલી કરો, એટલે એક એક્સિસ અને આ વાય એક્સિસ. આ જે સ્પ્રિંગનું જે આખું જે દોલન થાય છે, એનું વાઇબ્રેશન થાય છે, એને તમે આ જો આવી રીતે એના ગ્રાફ ઉપર બતાવી શકો, અહીંયા સમય, તો એ જે ફોર્મ્યુલા આવે એ ઘણા બધામાં ઉપયોગી થાય છે. એટલા માટે આને સિમ્પલ એટલે સરળ, સિમ્પલ હાર્મોનિક મોશન એ કહે છે. અને એ સિમ્પલ હાર્મોનિક મોશનનો આપણે જે પેલી વ્યાખ્યા છે એ છે, પણ આમાં એને લખી છે બહુ સ્પષ્ટ નથી એટલી બધી. એટલે જોઈએ ફરી શું કહેવા માંગે છે ત્યાં. આ સરળ આવર્તક ગતિ અને સિમ્પલ હાર્મોનિક મોશન, તો કે નિયત બિંદુથી સ્થાનાંતરના સપ્રમાણમાં, એટલે જે ડિસ્પ્લેસમેન્ટ થાય છે એના પ્રમાણમાં, પ્રપોર્શનેટ, અને નિયત બિંદુ તરફ લાગતા બળ, એટલે હા રાઈટ. અને આ લોકોની બીજી મુશ્કેલી શું છે, આ લોકો સાવ મિકેનિકલી એનું ટ્રાન્સલેશન કરવા જાય છે. આપણે સરળ ગુજરાતમાં રાઈટ, એટલે આપણે પહેલામાં જો તરત સરસ સમજાય છે કે એના પ્રમાણમાં, ડિસ્પ્લેસમેન્ટના પ્રમાણમાં અને ડિસ્પ્લેસમેન્ટની દિશામાં, બે જ વસ્તુ આમાં કહેવા માંગે છે. આ જે ફોર્સ રાઈટ, એટલા માટે જ મેં પેલા ઉપર લઈ ગયો કે બહુ મોટી વસ્તુ નથી, પણ આણે બહુ કોમ્પ્લિકેટેડ બનાવી દીધી છે. અને
યા એટલે આ બધું એને બહુ કવેલું કર્યું છે. જો આ પછી આ મેં જે બતાવ્યું એ રીતે એને આ સ્પ્રિંગને નીચે ખેંચીએ અને એનું જે વાઇબ્રેશન થયું એનો ગ્રાફ દોર્યો. આ સ્થાનાંતર એટલે કેટલું એની આ જે વચ્ચેનું સેન્ટર સમતોલન સ્થિતિ એના પ્રમાણમાં જે એ સમયને અંતરે જે બધું એ તમે ગ્રાફ દોરો તો એ વેવ્સ આવું દેખાય, આવું તરંગ દેખાય. એટલે એ તરંગની ફોર્મ્યુલા પછી બીજે આપણે બધે વાપરવાની આવે છે. પણ આ મારે ખાસ એ તો એટલા માટે કહેવું હતું કે આ એણે બહુ ગુજરાતીમાં સમજાવ્યું છે, ગોખી નાખવા સિવાય સમજાયું નથી. એટલે હવે જો એના બધા જુદા જુદા જે આ શબ્દો લીધા છે એના ઉપરથી કર્યું છે. એનું હું થોડું પહેલામાં બતાવી દઉં કે આમાં એણે આ જે બધા એના પાર્ટ્સ છે ને પછી એ ફોર્મ્યુલા બનાવવા માટેના, તો અત્યારે દેખાય છે પિક્ચર?